સુરત શહેરના ડુમસ બીચ પર ગત રવિવારે 20 જુલાઈના રોજ એક લક્ઝરી મર્સિડીઝ કાર બીચની નરમ રેતીમાં એવી રીતે ફસાઈ ગઈ કે તેને બહાર કાઢવામાં 36 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આ ઘટનાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે જાહેરનામા ભંગ બદલ કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. ગત રવિવારની સાંજે જ્યારે મોટાભાગના લોકો બીચ પર મોજ મસ્તી માણવા રહ્યા હતા તે દરમિયાન અચાનક એક મર્સિડીઝ કાર રેતીમાં ઊંડે સુધી ખોપી ગઈ હતી. ત્યારે તેને બહાર કાઢવાના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને આખી રાત કાર ત્યાં જ ફસાયેલી રહી હતી કે જે બાદ સવારે દિવસભર અને મંગળવાર રાત સુધી પણ કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. ત્યારે આખરે 36 કલાકની લાંબી જહેમત અને જેસીબીની મદદથી આ મોંઘી કારને રેતીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો જોવા માટે બીચ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ડુમસ બીચ પર વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં છે. આમ છતાં જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. આથી ડુમસ પોલીસે મર્સિડીઝ કાર માલિક સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.